સાહેબ ટાટ એચએસ ની પરીક્ષામાં કેટલા પ્રશ્નો ટીક કરવા? મને ખબર જ છે કે આ સૌથી મોટો અત્યારે એક પ્રશ્ન છે સાહેબ. બધા જ ટીક કરવા એટલે સાહેબ 200 ટીક કરી દઉં સાહેબ. આવડે એટલા જ ટીક કરવું એટલે કે મને 75 આવડતા હોય, 80 આવડતા હોય, 85 આવડતા હોય તો એટલા જ ટીક કરું કે સાહેબ કોઈ નવી સ્ટ્રેટેજી હોય, બિલકુલ સ્ટ્રેટેજી હોય, સ્ટ્રેટેજિકલી કામ કરશો તો તકલીફ નહીં પડે. બધા જ ટીક કરે ને જે 200 થી 200 માંથી 200 ટીક કરે ને એ લગભગ છે ને એને બેટર લક નેક્સ્ટ ટાઈમ આવે. શું આવે સાહેબ? બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઓલા નાના હતા ત્યારે તમે ખબર છે ને ઓલા સિક્કાથી ઘસવાના આવતું ખબર છે ને, એની અંદર લખ્યું હોય શું? બેટર લક નેક્સ્ટ ટાઈમ. એવું જ થાય. 200 પ્રશ્ન ટીક કરે તો આવડે એટલા ટીક કરે ને એને એવું જ થાય. કારણ કે આવડે એટલા ટીક કરે સાહેબ. મને કેટલા આવડે? તો કે 80 આવડે. 80 જ લખ્યા. 80 માંથી કેટલા સાચા છે સાહેબ? તો કે 80 માંથી 73 સાચા છે. 73 સાચા છે એટલે ખોટા કેટલા છે સાહેબ? 7 પ્રશ્ન ખોટા છે સાહેબ. 72 સાચા છે. 72 સાચા છે એટલે કેટલા પ્રશ્ન ખોટા છે? 8 પ્રશ્ન ખોટા છે. 8 પ્રશ્ન ખોટા છે એટલે માઇનસ કેટલા થાય છે? 2 થાય. એને માર્ક કેટલા આવ્યા? 70. મેરિટ કેટલા એટલું સાહેબ? 75. ભાઈ કેટલા માર્કે રહી ગયા? 5 માર્કે. કેટલા માર્કે? 5 માર્કે. સ્ટ્રેટેજી વાળો છે આના જેવો જ હોય સાહેબ. એને 80 જ આવડતા હોય, એને 80 માંથી 72 જ સાચા હોય, એના એ 70 માર્ક જ થયા. પણ એને બીજા એવા 30 પ્રશ્ન ટીક કર્યા હોય જેમાં 2 માંથી 1 જવાબ આવતો હોય તો સંભાવનાના નિયમ પ્રમાણે મિત્રો એને 15 સાચા પડે અને 15 ખોટા પડે. 14 સાચા પડ્યા, જાઓ 16 ખોટા પડ્યા તો -4 થાય અને 10 નો પ્રોફિટ થાય. 70 માં 10 ઉમેરાય, 80 માર્ક એના થાય સાહેબ. એ 75 માર્કે પાસ થઈ ગયો. 80 માર્કનું મેરિટ બન્યું. આ સ્ટ્રેટેજી કામ કરશે મુખ્ય પરીક્ષામાં. આને ફોલો કરજો. અને મુખ્ય પરીક્ષા માટે મહેશ હાજુલિયા હે ના, ડોન્ટ વરી.